આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો છે। સમાચાર પ્રાપ્ત થયા છે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી થઈ હતી। મહાઆરતી બાદ સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું। 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણ્યો મહાશિવરાત્રીનો મેળો। તો મેળો પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધી ઘર તરફ રવાના થયા। તો ગઈકાલે શિવરાત્રીનો તહેવાર હતો। મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવ્યા હતા। મેળાની મજા માણવા છેલ્લા 3 દિવસથી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો છે। ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી પણ થઈ હતી। તો મહાઆરતી બાદ સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું। 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રીનો મેળો માણ્યો હતો। તો મેળો પૂર્ણ થતા શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધી ઘર તરફ રવાના થયા છે। તો લાખો પબ્લિક દેશ વિદેશથી ભવનાથ તળેટી ખાતે કાલે જોવા મળ્યું હતું। મહાશિવરાત્રીનો પર્વ ભગવાન મહાદેવના દર્શનાર્થે લોકો દૂર દૂરથી આવી રહ્યા હતા। આ મેળો પૂર્ણ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, છેલ્લા 3 દિવસથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળો પૂર્ણ થયો છે, શું માહિતી? સ્મિતા, બિલકુલ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો ને 4 દિવસ સુધી ચાલેલા આ મહાશિવરાત્રીના મેળામાં 11 લાખથી વધુ જેટલા શ્રદ્ધાળુઓએ ભવનાથ દાદાના અને સાધુ સંતોના દર્શન કર્યા હતા અને મેળાની મજા માણી હતી। ગઈકાલે રાત્રિના સમયે 9 કલાકે નાગા સાધુ સંતોની જે રવાડી નીકળતી હોય છે તે રવાડી છે તે જૂના અખાડાથી નીકળી હતી અને રૂટ પર ફરી અને બાદમાં ભવનાથ મંદિર ખાતે બાજુમાં આવેલ મૃગી કુંડની અંદર રાત્રે 12 કલાકે જે શાહી સ્નાન છે તે સાધુ સંતોએ કર્યું હતું। પ્રથમ તો રવાડી પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। મહાઆરતી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં તમામ સાધુ સંતોએ છે તે સ્નાન કર્યું હતું અને બાદમાં વિધિવત રીતે આ મેળાનો છે તે પૂર્ણાવતી થઈ છે। હાલ તો મેળાની પૂર્ણાવતી થતાની સાથે જ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવ્યા હતા તે પુણ્યનું ભાથું બાંધી પોતાના વતન પોતાના ઘર તરફ રવાના થયા છે। જી, આ મેળો ખૂબ જ પ્રખ્યાત હોય છે। પરંપરાગત રીતે મેળાનું આયોજન કરવામાં આવે છે। કેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા? કયા પ્રકારના કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા કે કેમ? બિલકુલ, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો 4 દિવસ સુધી યોજાયા। અનેક અનક્ષેત્રો છે તે પણ ચાલુ હતા। લાખોની સંખ્યામાં લોકો છે તે ભોજન અનક્ષેત્રોમાં લઈ રહ્યા હતા અને ભોજન અને ભક્તિ એટલે કે ભજન એક બાજુ રાત્રિના સમયે ચાલુ હોય, ભોજન એક બાજુ 24 કલાક આ મેળાની અંદર ચાલુ હોય, તો ભક્તિ છે તે લોકો છે તે કરી રહ્યા હતા અને એટલે જ કહેવાય છે કે ભોજન અને ભક્તિનો આ મેળો છે। ત્યારે 4 દિવસનો આ મેળો છે જેમાં 11 લાખથી વધુ જેટલા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા। સાધુ સંતોના તેમણે દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે। ખાસ કરીને ગઈકાલની રાત એક એવી હતી કે મહાશિવરાત્રીની રાત્રિના શિવજી ખુદ ત્યાં પ્રગટ થાય છે અને શિવ અને જીવનું મિલન થાય છે તેવી એક માન્યતા છે અને જેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ભવનાથ વિસ્તારમાં ઉમટી સાધુ સંતોના રવાડીના દર્શન કર્યા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો। ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। મહાઆરતી બાદ સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મહાશિવરાત્રીનો મેળો માણ્યો। લોકો દૂર દૂરથી ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા હતા। ગઈકાલે મહાશિવરાત્રીનો પર્વ હતો અને જેને લઈને શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધી અને ઘર તરફ રવાના થયા।